નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે જાન્યુઆરી મહિનો ધનુ રાશિ, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ માટે કેવો રહેશે। સૌપ્રથમ વાત કરીએ તો ધનુ રાશિના લોકો જાન્યુઆરી 2025માં ખૂબ જ વ્યસ્ત રહેશે। જીવનના પડકારોનો સામનો કરતી વખતે તમે તમારી જાતને ઘણી વખત એકલા જણાવશો, પરંતુ આ હોવા છતાં તમારી સમસ્યાઓનો ઉકેલ આખરે બહાર આવશે। મહિનાની શરૂઆતમાં કાર્યસ્થળમાં વધુ કામનો બોજ રહેશે। આ સમય દરમિયાન તમારે કોઈ ખાસ કાર્ય પૂર્ણ કરવા માટે વધારાની મહેનત અને સમયની જરૂર પણ પડશે। આ સમય દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કોઈ પણ યોજનામાં પૈસા રોકવાનું ટાળવું જોઈએ, તેમાં જોખમની સંભાવના રહેશે। હવે વાત કરીએ મકર રાશિની। આ મહિના દરમિયાન તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવી યોગ્ય રહેશે। મહિનાની શરૂઆતમાં તમે તમારું તમામ ધ્યાન ઘર અને પરિવાર પર કેન્દ્રિત કરશો। આ સમય દરમિયાન કુટુંબ સંબંધિત કોઈ પણ મુદ્દાને હલ કરતી વખતે તમારા સંબંધીઓની લાગણીઓને અવગણવાની ભૂલ કરતા નહીં। મહિનાના બીજા સપ્તાહમાં તમારે કામ માટે લાંબા અથવા ઓછા અંતરની મુસાફરી કરવી પડી શકે છે। મુસાફરી દરમિયાન તમે તમારા સ્વાસ્થ્ય અને સામાનનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે। વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેમના પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે। મહિનાના ઉત્તરાર્ધમાં તમને કોઈ શુભ સમાચાર મળશે। મહિનાના અંતમાં તમારે તમારા કાર્યસ્થળમાં વરિષ્ઠ અને જુનિયર બંને સાથે વધુ સારો તાલમેલ જાળવવાની જરૂર પડશે। હવે વાત કરીએ કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે જાન્યુઆરી 2025નો મહિનો મિશ્ર રહેવાનો છે। મહિનાની શરૂઆતમાં પરિવારની જરૂરિયાતો માટે ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચ થઈ શકે છે। આ સમય દરમિયાન તમારે ઘરના સમારકામ અથવા કોઈ પણ મોંઘી વસ્તુ વગેરે પર મોટી રકમ ખર્ચ કરવી પડી શકે છે, જે તમારા બજેટને ખલેલ પહોંચાડી શકે છે। કાર્યસ્થળ પર કામનો બોજ રહેશે। પ્રોફેશનલ મહિલાઓને ખાસ કરીને કામ અને ઘરના જીવનને સંતુલિત કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। મહિનાના મધ્યમાં રોજગારની શોધમાં રહેલા યુવાનોને નવી તકો મળશે, પરંતુ શક્ય છે કે તમારી અપેક્ષા મુજબ ન પણ થાય। આ સમય દરમિયાન લવ લાઈફમાં કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે, જેના કારણે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે અંતર વધી શકે છે। મહિનાનું છેલ્લું અઠવાડિયું તમારી બધી સમસ્યાઓથી રાહત આપનારું સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અણધાર્યા નાણાકીય લાભ મળશે। કરિયર અને બિઝનેસમાં પણ મોટી પ્રગતિ થશે। હવે વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિ વિશે। જાન્યુઆરી 2025નો પ્રથમ ભાગ મીન રાશિના લોકો માટે બીજા ભાગની સરખામણીમાં વધુ શુભ અને સફળ સાબિત થશે। મહિનાની શરૂઆતમાં તમે કોઈ પ્રિય અથવા પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરશો, જે ભવિષ્યમાં મોટા નફાનું કારણ પણ બનશે। આ સમય દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન જમીન અને ઇમારતોની ખરીદી અને વેચાણમાંથી નફા અથવા આવકના વધારાના સ્ત્રોતો પર રહેશે। આ સમય દરમિયાન તમારા પ્રયત્નો સંપૂર્ણ રીતે ફળદાયી રહેશે, પરંતુ કોઈપણ મોટા પ્રોજેક્ટમાં નાણાંનું રોકાણ કરતી વખતે તમારા પ્રિયજનોની સલાહ લેવી યોગ્ય રહેશે। આ મહિનાના મધ્યમાં કોઈ પ્રિય વ્યક્તિના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। પરિવારના સભ્યો સાથે પિકનિક અથવા કોઈ મનોરંજન સ્થળની સફર શક્ય બનશે। આ સમયગાળા દરમિયાન વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ તમારા સંતોષ મુજબ થશે। નાણાકીય બાબતોમાં લીધેલા નિર્ણયો તમારા પક્ષમાં રહેશે। આ સમય દરમિયાન તમારા બોસ, તમારા માતા-પિતા વગેરેનો સંપૂર્ણ સહયોગ તમારી સફળતામાં સામેલ થશે। મહિનાના ઉત્તરાર્ધમાં તમારે ગેરમાર્ગે દોરવાથી અથવા કોઈના પર આંધળો વિશ્વાસ કરવાથી બચવું જોઈએ।